હાય, હું કૃષ્ણા પટેલ, જેને લોકો સોશિયલ મીડિયા પર ફોન જોકે કૃષ્ણા તરીકે ઓળખે છે. હા, જાણું છું, ખોવાઈ ગઈ હતી. જીવનમાં ઘણું બધું એવું ચાલી રહ્યું હતું કે જેનાથી ક્યાંક રસ્તો ભટકી ગઈ હતી, અને અથવા તો આસપાસનું વાતાવરણ એવું હતું કે જેને મને મારી દિશા ભટકાવી દીધી હતી. પણ બસ હવે હું પોતાની જાતને મળી ગઈ છું. તો બસ ફોન જોકી કૃષ્ણા હાજર છે. ઘણા બધા લોકો મને પૂછે છે કે તમારી સ્ટ્રગલ સ્ટોરી જાણવી છે, તમે કેવી રીતે કંઈ જીવનમાં આવે તો એને ફેસ કરો છો અને આગળ વધો છો. તો હું પ્રેમથી કહું છું કે સ્ટ્રગલ છે ને બધા કરી જ રહ્યા છે. તમે હોવ, હું હોવ, કોઈ બહુ ઉંમરવાળું હોય, કોઈ નાની ઉંમરવાળું હોય, બસ બધાની દિશા અલગ છે, રસ્તા અલગ છે, સંજોગો એવા છે, તો ક્યાંક પરિસ્થિતિ એવી છે. પણ છેલ્લે વાર્તાના હીરો છે ને આપણે જ છીએ. આપણી જિંદગીના હીરો આપણે જ બનવું પડશે. ત્યારે મને છે ને દિગ્ગજ લેખક કૃષ્ણ દવેની આ વાત યાદ આવે છે. જ્યારે મારું કોઈકે દિલ દુખાવ્યું હોય, યા તો કોઈકે કરિયરના લઈને મને કંઈક સંભળાવ્યું હોય, યા તો જીવનમાં તું શું કરી રહી છે, જે મને ના ગમ્યું હોય એવું કીધું હોય, અને એવું સાંભળવા મળે જ. જ્યારે તમે એક નવી દિશામાં જઈ રહ્યા હો, નવી કેડી કંડારી રહ્યા હો, ત્યારે તમને અઢળક એવી વસ્તુ સાંભળવા મળે જે તમારું દિલ દુખાવે, જે તમને ના ગમતું હોય, જે તમને કહી જાય ને તમને સાંભળવું પડતું હોય, ક્યારેક રડવું પણ આવે. ત્યારે હંમેશા કૃષ્ણ દવેની આ વાત યાદ આવે છે. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવળને બાવળની જાત. ઉગવાનું હોય ત્યારે કદી પૂછવાનું નહીં.